કચ્છ જિલ્લામાં રાજકીય હલચલ વચ્ચે કમલમ ખાતે મહત્વપૂર્ણ સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ પ્રક્રિયામાં નિરીક્ષકો તરીકે ભરત ગોહિલ, ગૌતમ ગોસ્વામી અને ભાનુ મહેતાએ જવાબદારી સંભાળી અને ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ અને ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર સહિત વિવિધ પદો માટે આ સાયન્સ પ્રક્રિયા યોજાઈ હતી। ઉપરાંત જિલ્લામાં આવેલી 5 નગરપાલિકા અને 9 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે પણ સાયન્સ લેવામાં આવ્યું। આ સમગ્ર પ્રક્રિયા બાદ 3 નામોની પેનલ તૈયાર કરવામાં આવી કે જેને હવે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે। અંતિમ નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવશે તેવી માહિતી સામે આવી છે। સાયન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય, સાંસદ તેમજ મંડળના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેના કારણે સમગ્ર પ્રક્રિયા મહત્વપૂર્ણ બની હતી। આગામી દિવસોમાં પદ માટે નામોની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કચ્છ કમલમ મધ્યે તાજેતરની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। સમગ્ર જિલ્લામાં આઝાદી પછી પહેલી વખત બધી જ નગરપાલિકાઓ, બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। ત્યારે આગામી સમયમાં જે પ્રકારે પાર્ટીની પરંપરા પદ્ધતિ છે એ પ્રમાણે હવે જે નવી વરણીઓ છે એ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક, એટલા માટે વરણીઓ માટે અત્રે પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે શ્રી ભાનુભાઈ મહેતા, શ્રી ભરતસિંહજી ગોહિલ અને શ્રી ગૌતમ ગોસ્વામી એ પ્રદેશના આગેવાનો અત્રે સાયન્સની પ્રક્રિયા આજે સવારે ચાલુ કરી છે। સૌપ્રથમ નખત્રાણા તાલુકો, શહેર અને એમ અલગ અલગ તાલુકો, નગરપાલિકાઓ અને ત્યારબાદ જિલ્લા પંચાયતને છેલ્લે મહાનગરપાલિકા, આ પ્રકારે સાયન્સની પ્રક્રિયા આખો દિવસ સુધી રહેવાની છે। જે ઈચ્છુક દાવેદારો છે પોતે જે પ્રમુખ, ઉપપ્રમુખ કે બાકી જે પદ છે એના માટેની માંગણી મૂકવાના છે, બધા અત્રે માંગણી મૂકવાના છે। પાર્ટીમાં લોકશાહીમાં બધા જ લોકોને પોતાનો હક મૂકવાનો, પોતાની માંગણી કરવાનો અધિકાર છે એનો એ બધા જ જે ચૂંટાયેલા પદાધિકારી પોતાની માંગણી કરશે। સંગઠનના લોકો પણ જે અપેક્ષિત શ્રેણીમાં સંગઠનના આગેવાનો એ પોતાની રજૂઆત કરશે અને કુલ મળીને આ સમગ્ર પ્રક્રિયા આ દિવસભર ચાલવાની છે। ત્યારબાદ અમારે જિલ્લાની સંકલન મળવાની છે। અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમારા સાંસદશ્રી, મહામંત્રી, પ્રમુખશ્રી, પ્રભારીશ્રી બધા જ મળીને આખી અમારી જિલ્લાની સંકલન થશે। એમાં જે 3-3ની પેનલ બનશે એ અમને જ્યારે તારીખ નથી મળી હજી, પણ તારીખ મળશે ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં અમે એ નામોની યાદી લેશું અને ત્યાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એ બધા જ એ યાદી ફાઇનલ થઈ અને નામોની ઘોષણા થશે।